दोस्तों इतनी तालियां भी कम है। मतलब आप यहां से सोचेंगे ना, यहां से सोचेंगे तो मतलब आप समझ लीजिए कि इनकम तो मतलब जो ये फिगर है ना, 0 फिगर, ये कितनी, ये किसी का अंदाजा भी नहीं है। ठीक है, सागर सर ने एक बहुत अच्छा सा मास्टरमाइंड यूज किया ये सॉफ्टवेयर बनाने के पीछे, क्योंकि उनकी जो सोच है ना, वो सोच हम लोग नहीं सोचेंगे, मगर आज की डेट में हम लोग अगर जो कुछ करना चाहते हैं तो यहाँ पे ये प्लेटफॉर्म अगर एक्सेप्ट कर लिया तो पता नहीं हमारी जिंदगी, हमारी फैमिली, हमारा परिवार आने वाले वक्त में कहाँ पे होगा ये हमको नहीं पता है। बोले कि एक ऊंचाई, एक बुलंदियों पे जाएंगे हम लोग, मगर इसके लिए क्या करना पड़ेगा? डिसीजन लेना पड़ेगा। क्या बाजू वाले को पूछने जाना है? यहाँ पे हम लोग आए हैं, 2.5 घंटा कम से कम योगेश सर ने समझाया, इतना बेहतरीन प्लान, इतनी अच्छी बेहतरीन प्रोडक्ट, तो हमको एक डिसीजन लेना है। और जिस दिन योगेश सर ने एक डिसीजन ले लिया, उस दिन का नतीजा आज आप देख रहे हैं। सर बोल रहे हैं 31 साल, मगर मैं बताता हूं आप लोगों को, 31 साल से लेकर सर ने आज तक कभी जॉब किया ही नहीं है। राइट सर? कोई साबित करके दिखाए तो 31 साल नेटवर्क, मतलब ये नेटवर्क का एक बेहतर, बहुत बड़े बादशाह है। 1991 પછી કમેતા રહે, તમે મને સાબિત કરી બતાવો 1 કરોड़ रुपया। 31 साल में मतलब उनकी लाइफ में इन्होंने कभी जॉब नहीं है, बस नेटवर्क मार्केटिंग। और सर बोल रहे हैं कि 31 साल का तजुर्बा, मैंने आज तक ऐसी कंपनी नहीं देखी है। तो समझ लीजिए आने वाले वक्त में अगर ये कंपनी, अगर कोई भी नेटवर्क कंपनी में आपको जुड़ना है तो आपको नेटवर्क मार्केटिंग का सर्टिफिकेट लेने जाना पड़ेगा, फिर से पढ़ना पड़ेगा। आज अगर समझ लिया तो यहाँ पे आपके डॉक्यूमेंट्स लेके रजिस्ट्रेशन करवा दो। तो जैसे सर ने बताया, फैमिली केयर बोनस, अवेयरनेस बोनस और नई जो इनकम हमारी 15 अगस्त से सर ने एक बताया ना, हिंदुस्तान का आजादी, आर्थिक आजादी, तो रीपर्चेस प्लान भी लॉन्च कर दिया। तो बहुत अच्छा सा प्लान है, जिसके साथ आए उसके साथ फिर से बैठ जाइए, समझिए और अपनी कैरियर बनाने का फिर से श्री गणेश करिए। हो सकता है सब कुछ, मगर अपनी सोच पॉजिटिव होनी चाहिए। तो जैसे फर्स्ट टाइम डिसीजन लेके लोग कमाए 1000, जैसा सर ने बताया 500 रुपया, तो मैं इन्वाइट करता हूँ सिर्फ 500 रुपए से लेके 50,000 तक जो कमाया है यहाँ पे 1 लाख तक इधर आ जाइए, जल्दी स्पीड में। બિલોંગ કરું છું। મને મારી ફ્રેન્ડે બતાવ્યું હતું આ રીતે પ્રોડક્ટ છે, યુઝ કરતી બીમારી બતાવી છે, પણ માનતી નથી। પછી મને થોડો ઇસ્યુ આવ્યો, પ્રોબ્લેમ થયો, છાતીમાં પોટલી થઈ પછી હું ડૉક્ટર ઘરની દવા કરી, દવાથી ફેર ના પડે, ડૉક્ટર પાસે ડૉક્ટરે કીધું 5 દિવસનો કોર્સ કરો। 5 દિવસનો કોર્સ કર્યા પછી ગઈ તો ડૉક્ટરે કીધું તમારે બાયોપ્સી એટલે સર્જરી કરાવવી પડશે। પછી મેં પ્રોડક્ટ લીધા પછી મેં બધા યુઝ કર્યા પછી રિપોર્ટ આવ્યો, રિપોર્ટ નોર્મલ આવ્યો। એમ કરતાં મેં 45,000 અર્નિંગ કર્યા છે। થેન્ક યુ। હવે લાગે છે મારે માઇક આપવું જ નથી। માઇક આપતા જ નથી હોય। હવે બેન આવે છે, માઇક હાથમાં રાખો તમારે। એમ ખબર છે, બોલો। મારું નામ લક્ષ્મી કલાલ છે અને મને ડાયાબિટીસ હતો 350 અને મને બીપી હતી 170 ઉપરની રહે અને નીચેની 100 રહે એ હતી। એના પછી મને પાજન થઈ ગયું હતું પગમાં, જે રીતે કમરથી લગાવીને ઠેઠ ઉપર સુધી, તો હું નીચે બેસી જાઉં તો મને 2 જણ થઈને ઊભા કરે તો ઊભી થઈ શકું। અને એમ કરતાં મને મગજની નસ બી દવા લાગી ગઈ અને હું સવારથી લઈ અને સાંજ સુધીમાં 20 ગોળીઓ લેતી હતી। હું એક ટાઈમ એવો થયો કે હાથની રોટલી તોડું, રોટલી પણ મારાથી તૂટતી નથી। એવું કરતાં મેં ગોળી લીધી, ગોળીઓથી ના આરામ પડ્યો। એના પછી મેં પ્રોડક્ટ લીધી અને પ્રોડક્ટ લીધા પછી મને બહુ સારું લાગ્યું અને બધા રિઝલ્ટ બહુ સારા આવ્યા। તો એના પછી હું લોકોને કહેવા ગઈ, કહેતા હું 51,000 રૂપિયા અર્ન કર્યા। મારું નામ વિરેન છે, નારોલથી આવું છું। પ્રોડક્ટ મારા મમ્મી માટે લીધી હતી અને મમ્મીને પહેલાં શું છે કે એક્સિડન્ટ થઈને ચક્કર આવતા હતા, તો પ્રોડક્ટ લીધી હતી, મારા દોસ્તે સજેસ્ટ કરી હતી। મેં પ્રોડક્ટ લીધી, 1 મહિનો યુઝ કરી મમ્મીએ અને અત્યારે સારું છે રિઝલ્ટ પ્રોડક્ટનું। મમ્મીને કોઈ તકલીફ નથી અને બધા જે આવ્યા છે નવા ગેસ્ટને એમ કહું છું કે પ્રોડક્ટ ઉપર વિશ્વાસ રાખજો અને લઈ લેજો। અને કામ કરું છું, 8,500 અર્ન કર્યા છે। હેલો, મારું નામ બળવંત પારેખ છે, સરખેજથી આવું છું અને સૌથી પહેલી પ્રોડક્ટ મારા ઘરમાં આવી મારા મમ્મી માટે અને અમને 4 પેઢીમાં આમાં ફાયદો થયો છે।
પહેલાં મારા મમ્મી 93 વર્ષના છે, એમને કોઈ પણ તકલીફ નથી હવે, અને સાંજે 11 માણસની રસોઈ પણ બનાવે છે. પછી મને ને મારા સિસ્ટરને, મને બીપી હતું, મારા સિસ્ટરને સાઈન હતું, એમને 4 લાખ ઓપરેશનના કીધા હતા. 20 દિવસ પ્રોડક્ટ પર સોવાથી એ સાજા થઈ ગયા. મારા બાબાને બેક પેન હતું, એને બી 20-25 દિવસ સોવાડ્યો, અત્યારે કોઈ ફરિયાદ નથી. અને મારા બાબાની બેબી જન્મથી ડાબા પગે બરોબર નથી ચાલતી, એને સુવાડી, અત્યારે એને કોઈ પણ ખોળ ખાપણ નથી. અને આમ કરતાં કરતાં હું 25,000 રૂપિયા કમાઉં છું. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પ્રવીણ શ્રીમાળી, હું અમદાવાદ વાસણાથી છું. હું પહેલાં જોબ કરતો હતો એમઆર તરીકે. આ પ્રોડક્ટમાં મને ફાયદો એટલો થઈ ગયો કે મને ત્રીજો એટેક આવે તો આ પ્રોડક્ટ વાપરવાથી બિલકુલ અત્યારે મારી દવા ગોળી બંધ થઈ ગઈ છે, બિલકુલ હેલ્ધી છું અને 47,000 રન કર્યા છે. વાહ વાહ. નમસ્કાર, નિકોલ બાંડુએ અમદાવાદથી. પ્રોડક્ટ વાપરવાથી વાઈફનું માઇગ્રેન ગયું, ફાધરનો બેક પેનનો રિઝલ્ટ મળ્યું અને 80,000 ઇનિંગ થઈ ગયું. વાહ વાહ. નમસ્કાર, મારું નામ મેઘના વ્યાસ છે, ભોપાલથી આવું છું. મને બીપીનો પ્રોબ્લેમ હતો અને હાથમાં બી મને પ્રોબ્લેમ હતો, ને આ પ્રોડક્ટ વાપરવાથી મને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ને 2.5 મહિનાથી હું આમાં જ હું કામ કરું છું, તો મને 16,000 અર્ન થયું. વાહ. હેલો, હું રેખા ગજ્જર બોલું છું. હું વટવાથી આવું છું. મેં મારા હસબન્ડ માટે કીટ લીધી હતી. એમને પણ ફાયદો છે. પગે ચલાતું નહોતું, મને બી ઊંઘ નહોતી આવતી, શરીર આખું દુખ્યા કરતું હતું. સારું થઈ ગયું છે. મેં 2 મહિનાથી લીધી છે. હું 500 રૂપિયા. વાહ. નમસ્કાર. નમસ્કાર. સુરેશભાઈ શર્મા મારું નામ, ધોળકાથી આવું છું. મારા અપલાઇનમાં વસંતભાઈ પારેખ, અને એમણે આમ તો જો કે 2 વર્ષથી મને કન્વિન્સ કરતા હતા. પહેલાં મેં માર્કેટિંગનું ખૂબ કામ કર્યું હતું, પછી છોડી દીધું. પાછો વસંતભાઈએ મને કીધું, અને મારી બેબીને બેક પેઇન હતું. બેક પેઇન 20 દિવસમાં મને પરિણામ મળ્યું. પછી આમાં જોડાયો, અત્યારે 35,000 અપ છું. વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ રમેશભાઈ છે, અહીંયા વાસણાથી જ બિલોંગ કરું છું. આ પ્રોડક્ટ મેં મારા વાઈફ માટે લીધી હતી. એમને કેન્સરની પ્રોબ્લેમ હતી, તો શેક આપવાથી અને કેમોથેરાપીના ડોઝ આપવાથી ઘણા બધા બોડીમાં સાઈડ ઇફેક્ટ હતા, જે સવારમાં ઉઠતા ને ત્યારે મૂળથી વળતી નહીં હતી, એમની જકડામણ થઈ જતી હતી. 5-10 મિનિટ માલિશ કરીએ ત્યારે પછી બ્લડનું સર્ક્યુલેશન ચાલુ થતું હતું. તો આ પ્રોડક્ટ યુઝ કરવાથી મને 15 દિવસમાં એ પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ ગઈ અને કામ કરતાં કરતાં નહીં કરતી. વાહ વાહ. બહુ સરસ, જોરદાર. શરૂઆત તો 500 રૂપિયાથી જ કરી દીધી, 1 લાખ સુધી પહોંચ્યા. હવે આપણે આગળ વધીએ. 1 લાખથી 25 લાખ સુધી જેમણે અર્નિંગ કર્યું છે અને રિઝલ્ટ મેળવ્યું છે, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. ફટાફટ ભોપાલથી આવું છું અને આ પ્રોડક્ટ અમે મારા સાસુ માટે લીધી હતી અને એમને બેક પેન અને શું કે બીપીની પ્રોબ્લેમ હતી. એમાં એમને ધીમે ધીમે સરસ યુઝ કરતાં સારું રિઝલ્ટ મળ્યું. અને આમ કામ કરતાં કરતાં અપલાઇન એટલે અપલાઇનના સપોર્ટથી અને શું કહેવાય ટીમ મેમ્બર્સના સપોર્ટથી આજે 1 વર્ષમાં 7.5 લાખથી ઉપર ઇન્કમ કરી છે. થેન્ક યુ. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ બીના પંચાસરા છે. અમે લોકો ન્યૂ મણિનગર બરોડા એક્સપ્રેસ હાઈવેથી આવીએ છીએ. અને આ પ્રોડક્ટ જ્યારે મારા હાથમાં આવી ત્યારે હું ટોટલી બેડરેસ્ટ હતી. મને ની રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ હતો અને બીજો એક પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો. આ પ્રોડક્ટને યુઝ કરવાથી વિધિન 18 દિવસની અંદર હું મારી જાતે ઊભી થઈ હતી અને માઇગ્રેન બી 2 મહિનામાં એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલું. આજ મારે કઈ બી જગ્યાએ જવું હોય તો હું મારી સાથે મારા એક્ટિવા સાથે હું બધી જગ્યાએ જઈ શકું છું. કોઈ બી જગ્યાએ જવું હોય આજથી 1 કિલોમીટરથી લઈને 250 કિલોમીટર સુધી હું મારી એક્ટિવા ચલાવી શકું છું. એટલી હેલ્ધી થઈ ગયેલી છું. અને આના માધ્યમથી મેં લોકોને બતાવતા આજ મારી જો ઇન્કમ થઈ છે એ થઈ છે 8 લાખ પ્લસ. वाह। नमस्कार, मेरा नाम श्रीराम है। ये बिजनेस से मैंने 3,35,000 इनकम अर्न किया है। लाइव एग्जांपल बता रहा हूँ। हेल्थ के पर कल शाम को मेरे को 102 बुखार था, 102 टेम्परेचर था, तो मैं सीधा मैट्रेस पे सो गया और दूसरा मैट्रेस जो था मैंने अपने बॉडी पे ओढ़ लिया पूरा। 2 घंटे के अंदर पूरा क्योर हो गया हूँ। शाम को 7:30 बजे में पानी पूरी खाने के लिए निकल गया। थैंक यू। हेलो नमस्कार दोस्तों, माરું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુરથી આવું છું। ગવર્મેન્ટ જોબ હતો પછી આ બિઝનેસ ચાલુ કર્યો હતો। મારું 400+ ડાયાબિટીસ રહેતું હતું। આ પ્રોડક્ટ વાપરવાથી 150 કરીબન રહી છે।
નવા વ્યક્તિને એટલું જ કહીશું કે ભાઈ જે લોકોને હોસ્પિટલના બેડ ઉપર ના સૂવું હોય ને તો આ કીટ લઈ લઈશો. તો જેમ સાહેબે કીધું ને કે ખાલી 2 કલાકમાં સાજા થઈ ગયા કે એમને હોસ્પિટલ ના જવું પડ્યું. નોર્મલ તાવમાં જાય તો 300 રૂપિયા તાર મિનિમમ ડૉક્ટરનો ચાર્જ છે. એમ તો સાહેબે 300 તો બચાવી લીધા. આ કીટ વાપરવાથી તમારી કીટ જતી રહેશે અને તમારા સપનો જે છે ને એ અહીંયા પૂરા કરવા હોય તો આવી જાઓ, નહીં તો શમશાનમાં તો પૂરા થવાના જ છે. અને આમ કરતા કરતા આપણે 5.5 લાખ રૂપિયા કમાયા. નમસ્કાર. નમસ્કાર. ગિરીશ દવે છું, મણિનગરથી આવું છું. અને આ પ્રોડક્ટ ઠક્કર સાહેબની મહેરબાનીથી મળેલી છે. એ ઘણા બધા પાછળ પડ્યા હતા. જેવી રીતે અમારા સાહેબ કહે છે 8 મહિને નાળિયેર ફૂટ્યું હતું. તો એમ કરતાં કરતાં મારો લેટેસ્ટ એક અનુભવ કહી દઉં. અમારા બાબાનું એન્ગેજમેન્ટ કર્યું અને એ છોકરી થોડી જાડી હતી. હવે જાડી હતી પણ 5 વર્ષ પહેલાં તો બહુ સિમેટ્રિકલ હતી. તો શું થયું, તો એને એક્સિડન્ટ થયેલો પગે, અને આ પગના એક્સિડન્ટને લીધે સ્ટીરોઇડ એને બહુ જ શરીરમાં ગયું. આ સ્ટીરોઇડને લીધે આખા શરીરનું વેટ 17 કિલો વધી ગયું હતું. એટલે બટ નેચરલ છે, બોડી પણ એટલી થઈ હોય. અને જ્યારે 2.5 મહિના પહેલાં અમે એના સગાઈ કરી ત્યારે મેં પહેલું જ જોઈ લીધું કે જો આ નાનપણથી નથી અથવા તો જન્મથી આ ખોટ નથી તો આપણી પ્રોડક્ટ 100% આની ઉપર કામ કરી જશે. અને મેં પહેલે જ દિવસે એને આપણો પાણીનું બેલ્ટ અહીંયા બાંધવાનો ચાલુ કરાવડાયો હતો. આજે રક્ષાબંધન માટે આવેલી છે. 11 કિલો વેટ 2.5 મહિનામાં ઓછું કરીને આવ્યો. મારો બાબો માનવા તૈયાર નહોતો. એનું માથું દુખે તો પટ્ટો બાંધે છે, આપણો બેલ્ટ બાંધે છે, પણ કોઈને કહેવા તૈયાર નહોતો. સાહેબ જોડે બેસવા તૈયાર નહોતો. એ આજે મને કહ્યું કે ઠક્કર સાહેબનો ટાઈમ લેજો, આપણે ક્યારે બેસીએ. તો આવું સારામાં સારું રિઝલ્ટ લાઈવ હાલમાં જ મારા ઘરમાં જ મળી ચૂક્યું છે. આજે હું એને આખી કિટ ફ્રીમાં ગિફ્ટ આપું છું. બરાબર છે. અને બીજું મારું લાઈવ એક્ઝામ્પલ મહેતા સાહેબ તો છે, જેમણે 5 દિવસમાં, ખાલી 5 દિવસમાં, એ આજે 76 વર્ષે આપણી સામે છે. એ મારો લાઈવ ડેમો છે. સહેજ ખાલી ઊભા થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આમ કરતાં કરતાં હું 5 લાખની આજુબાજુ ઇન્કમ અર્ન કરી ચૂક્યો છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ રામજીભાઈ પટેલ છે. તમને બીમારી શું છે એમાં ના પડશો. આપ મેં એડ્રેસ ઉપર સુઈ જજો. બીમારી કોઈ પણ હોય 300 માંથી કોઈ પણ બીમારી, મને આ દુખે છે, આ મળશે, આપણો ડાયાબિટીસ મળશે, પર્ટિક્યુલર બીમારી માન્ય નથી. તમારી 300 બીમારીમાંથી કોઈ પણ બીમારી એના ઉપર સુઈ જજો. તમારી બીમારી આજ નહીં તો કાલ જતી જ રહેશે 100%. અને બેક પેન વાળાને મેં 4 કલાકમાં રિઝલ્ટ લીધું છે. એને ત્યાં વાત કરવા ગયો હતો. વાત કરતા કરતા મેં કીધું વાત કરે ત્યાં સુધી અહીંયા રાખી દો ને. કુર્સીમાં બેઠા હતા, 4 કલાકમાં કહે છે કે મને આપી જાઓ ને. તો આવા રિઝલ્ટો પણ છે. એટલે રિઝલ્ટ માટે કંઈ પેલું ના કરશો, આ મળશે, પેલું મળશે નહીં. કોઈ પણ બીમારી હોય આના ઉપર સુઈ જશો ને એટલે તમારી બીમારી જતી જ રહેવાની છે. બીજી બીમારી ખિસ્સાની પણ સાહેબે બતાવી દીધી. સૌથી મોટી બીમારી ખિસ્સાવાળી. તો એમ કરતા કરતા હું 5 લાખ મારા છે, મારા ઘરમાં 2-3 માણસો બીજા છે. થેન્ક યુ. રામજીભાઈ પટેલ આજે 62 વર્ષ યુનિયન બેંકમાંથી રિટાયર થયેલા છે, પણ આજે એમનો એક પ્રવૃત્તિ છે કે ભાઈ મારે કંઈક ને કંઈક લોકો માટે કરવું છે. થેન્ક યુ રામજી કાકા. તો દોસ્તો હવે આગળ વધીએ આપણે. 25 લાખથી માંડીને તો 99 લાખ સુધીના પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. નમસ્કાર. નમસ્કાર. જયસુખ સંચાણીયા નામ છે. મારું કામ જ એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપી ઉપર છે. એટલે મને ઉર્વિલભાઈએ પ્રોડક્ટ બતાવી. મેં 5 મિનિટમાં ડિસિઝન લીધું અને કીધું કે આ પ્રોડક્ટ એક ઘરે પહોંચાડવાની જરૂર છે. જેમ જેમ અનુભવ થતો જાય છે, તમે ડેમો પણ જોયો હશે કે એ પ્રમાણે હવે એક વ્યક્તિને આ પ્રોડક્ટની જરૂર છે. એક ઘરને, એક વ્યક્તિને આ પ્રોડક્ટની જરૂર છે. જે આ વાપરે છે એ બધાને પ્રોડક્ટની જરૂર છે. યસ ઓર યસ? અવાજ પાછળથી ના આવ્યો. યસ ઓર યસ? હા. તો આ હમણાં રામજી કાકાએ કીધું કે તમે આ પ્રોડક્ટ ઉપર પૂછો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓફિશિયલી સાઇટ ઉપર લખેલું છે 223 પ્રકારના રોગ તમારું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ પર હોય તો થાય.
પણ જો તમારા વિટામિન એમની ખામી હોય ને તો 300 થી વધારે રોગ થાય. આ તો થાય જ, એ ઉપરાંત પણ ઘણું બધું થાય. યસ ઓર યસ? તો આ પ્લેટફોર્મ ઉપરથી તમને દરેક રોગનું નિદાન ને એનું રિપેરિંગ થઈ જશે અને પૈસા પણ મળશે. જે આટલો મોટો પ્લાન બતાવ્યો, મધર છે ને પંપાડીને કામ કરે ને નાની નાની પ્રોબ્લેમ થાય તો ઓ માં થઈ જાય, પણ મોટો પ્રોબ્લેમ થાય તો ઓ બાપરે. તો આ મધર ઇન્કમ એટલી સોફિસ્ટિકેટેડ છે ને ફાધર ઇન્કમ જબરજસ્ત છે. તો અત્યારે સમય ઓછો છે એટલે વધારે વાત નથી કરતો, પણ આ પ્લેટફોર્મ ઉપરથી બધાના સપના પૂરા થાય, બધા નિરોગી રહે, બધા હેલ્ધી રહે, એનર્જેટિક રહે, એવી શુભકામના. ધન્યવાદ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ શિલ્પા પારેખ છે. મારે માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો 20 વર્ષથી, અને માઇગ્રેનનો પ્રોબ્લેમ અને એડીનો દુખાવો પણ હતો. એ આ પ્રોડક્ટથી સારો થઈ ગયો. ખાસ તો અત્યારે સરે, યોગેશ સરે જે તમને અત્યારે 15,000 ઇન્વેસ્ટમેન્ટ બતાવ્યું, એ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ એ પ્રોડક્ટ આપણે આપણી હેલ્થ માટે લેવાની છે. અને એ પ્રોડક્ટ તમે લેશો એમાંથી કેટલા બધા પૈસા તમે અર્ન કરી શકો છો. તમે 15,000 રૂપિયા જો તમે બેંકમાં મૂકશો તો તમારા 8 વર્ષે ડબલ થશે. અહીંયા જ્યારે તમે 15,000 રોકશો તો તમને તમારી હેલ્થ તો સારી થશે જ, અને સાથે સાથે તમે 3 મહિનાની અંદર 15,000 થી પણ વધારે અર્નિંગ કરવાના છો. તો કયું રોકાણ કરાય? બેંકમાં કરાય કે આપણે આમાં લઈને આપણી હેલ્થ સારી કરાય? જે નવી છે તો તમે 15,000 ની બધા જ પ્રોડક્ટ લેજો અને હેલ્ધી રહેજો, અને 3 મહિનાની અંદર તમારું અર્નિંગ પણ 4 ગણા વધારે થઈ જવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ. અમારી ઇન્કમ 39 lakhs પ્લસ છે. સંજય મોદી નામ છે, અને જે પ્રોડક્ટની વાત કરીએ આપણે, તો પ્રોડક્ટના રિઝલ્ટ તો જબરજસ્ત છે. તમે આંખ મીચીને કોઈને પણ પ્રોડક્ટ આપી શકો. અને આજે જે લોકો નવા આવ્યા છે એમને ખાસ એક વિનંતી કરીશ, કારણ કે આર્થિક આઝાદી જે 15 ઓગસ્ટ ગઈ દેશની આઝાદી માટે, એમ તમારે આર્થિક આઝાદી જોઈતી હોય તો આજે જ પ્રોડક્ટ લઈ લેજો. કારણ કે અમે પણ આવી બધી ઇન્કમ નહોતી વિચારી. પહેલાં મધર પ્લાન હતો, પણ હવે જે ફાધર પ્લાન આવ્યો એ થોડું જુઓ, સમજો. અને આપણી જે મેગ્નેટની જે મેટ્રેસ છે, હું તો કહીશ એમાં ડાયમંડ છે. રિયલ ડાયમંડ જ્યારે લેવા જઈએ કેટલા મોંઘા આવે છે, રાઈટ? જેને પરખ છે એના માટે. આમાં જે મેગ્નેટ છે એનો ઉપયોગ થાય છે સ્પેસ સૂટમાં, અને મેગ્નેટનું નામ છે નિયોડિયમ બોરોન કેરેટ મેગ્નેટ. અને સ્પેસ સૂટની વાત કરીએ તો એક સ્પેસ સૂટ બનતા 84 કરોડ રૂપિયા થાય. તો આવા કેટેગરીના મેગ્નેટની બેડ ઉપર આપણે સૂઈએ તો ઓટોમેટિક આપણી જે કંઈ બીમારી હોય, શરીરની જે કંઈ તકલીફ હોય દૂર થાય. તો આજે જ લઈ લેજો, એકદમ સસ્તા ભાવે કહી શકાય. અને મારી ઇન્કમ 54 લાખ પ્લસ છે. नमस्कार. नमस्कार. हमारे सीनियर योगेश भाई ठक्कर साहब के लिए जोरदार ताली हो जाए. दोस्तों, मेरा नाम भानु भाई भरवाड़ है और मैं पिपलेज गांव से हूँ. बिजनेस शुरू करे मेरे को 3 साल हो गया. यहाँ बैठे हुए हर एक आदमी के आशीर्वाद और कृपा से 56,30,000 कमा चुका हूँ. खाली 10,000 आया था, 15,000 आया था. पैसा तो रोज आता है, लेकिन रोज काम करना पड़ता है. रोज श्वास लेते हैं ना, जिंदा रहने के लिए श्वास तो लेना पड़ता, तो काम तो करना पड़ेगा. मैंने भी 8 महीना लेट किया था और मेरे साहब को गोल गोल घुमाया था, आप मत घुमाना. और मैंने जो लेट किया उसका लगभग 1 करोड़ का मेरा खुद का नुकसान है. फिर मैं इसमें क्या हो गया, हनुमान बन गया. आने के बाद साहब ने जो बोला वैसे काम किया और पैसा कमाया. और ये योगेश सर जिसको जिसको प्लान सिखाते हैं ना, वो करोड़पति बनते ही है. कितने लोग करोड़पति बनना चाहते हैं? तो आप सब तो लकी है, बराबर. इतने बड़े महाशय ने आपको प्लान बताया, लेकिन आपको क्या करना पड़ेगा, डिसीजन लेना पड़ेगा और उसकी ही सुनना पड़ेगा जिसने आपको यहाँ इनवाइट किया है. अब हम यहाँ से हमने 3 घंटा सुना और एडवाइस किससे लेते हैं? हाँ, पड़ोसी से, जो बाहर जाके मसाला खाते हैं, जो बिल्कुल नवरे है. अभी हम सोसाइटी में जाके बोले यहाँ से फ्री में बैठे, उनको पूछे कि कहाँ गए थे, बोले यहाँ मीटिंग में गए थे. बोले ऐसा ऐसा कुछ नहीं होता है, बराबर. और वो तो फ्री, वो चाहता है कि तुम भी उसके पास में बैठो फालतू बातें करने के लिए. यहाँ हमको क्या काम करना है, वही काम करना है जो हमारे आजू बाजू वाले लोग कर रहे हैं. यहाँ एक अच्छा माहौल है, लोगों को यहाँ मीटिंग में ला के बिठाना है, खुद बैठना है, सुबह के जुम्मे की मीटिंग में बैठना है और पैसा कमाना है. एकदम आसान रास्ता है, बराबर. लेकिन आपको सरेंडर होना पड़ेगा.
जो आपका सीनियर है उसका सरेंडर होना पड़ेगा, और जिन जिन लोगों ने रीपरचेज नहीं किया वो कर लेना, हमने भी कर लिया है, क्योंकि पूरा धंधा डुप्लीकेशन का है। अगर मैं गुटखा खाता हूँ, दूसरों को बोलता हूँ गुटखा नहीं खाना चाहिए, तो सामने वाला क्या बोलेगा, तू अपना तो बंद कर, दूसरे की बाद में बात करवाना, बराबर। यहाँ हमको क्या सच बोलना है, खुद यूज प्रोडक्ट करते हैं और लोगों को बोलते हैं। आज हमारे परिवार में 4 पीढ़ी, यानी कि मेरे माता पिता, हमारे बच्चे, उनके बच्चे और उनके भी बच्चे प्रोडक्ट यूज करते हैं, यानी कि सच बोलने का धंधा है। टेलीविजन में एक एडवर्टाइज आता है, दाने दाने में केसर का दम, बराबर। अच्छा, अजय देवगन खाता होगा? नहीं खाता। उसकी मिसेज खाती है काजोल? वो भी नहीं खाती। वो लाला झूठ बोलते हैं। यहाँ हमको तो सच बोलने का धंधा है। हाँ, केसर होता ही नहीं है, केसर वो कैंसर होता है। यहाँ हम लोगों को जिंदगी देने का धंधा करते हैं, और सागर सर के लिए जोरदार ताली हो जाए। आज हमने तो पैसा कमाया, लेकिन हमने हमारी टीम में कोई 3 लाख 4 लाख 5 लाख 10 लाख 20 लाख लोग भी कमाए। आज लोग भी कमाते हैं, हम भी कमाते हैं। मेरे इसमें आया, उससे पहले मेरे पास 2 कार थी, इसमें आया तो तीसरी कार लिया। उससे ज्यादा मेरे को उस बात की खुशी है कि मेरी टीम में 6 लोगों ने इसमें से कार लिया, और 6 लोगों के लिए ताली हो जाए। यानी कि हम यहाँ ऐसी किसी और को पैसा रास्ता कमाने का एक रास्ता बताते हैं, लेकिन धीरे धीरे काम होगा, एक दिन में होता नहीं है। यहाँ आपको 11 गुरुवार और 11 रविवार बनना पड़ेगा। आता है जैसे सूर्य नारायण को जल चला और सूर्य गर्मी तो देता है ना अपनी, वो अपना काम करता है। वैसे सागर सर ऐसे ही है, प्लान को मालूम पड़े या ना पड़े, लेकिन पैसा खाते में आता है। लेकिन धीरे धीरे मालूम पड़ेगा। ये प्रोडक्ट यूज करने से मेरा खुद का कमर का दर्द खत्म हो गया, फिर धीरे धीरे लोगों को बोला। और एक बात तय कर लो, आपके आजू बाजू प्रोडक्ट तो आने वाला है, आप नहीं दोगे तो कोई और देगा, क्योंकि ग्राहक और मौत किसी का इंतजार नहीं करता, बराबर। धन्यवाद। और आप हमसे भी ज्यादा 56 करोड़ कमाओ। थैंक यू वेरी मच। थैंक यू भानु भाई सर। तो दोस्तों अब आगे बढ़ते हैं। अब हम करोड़ की तरफ जा रहे हैं। जाएं? तो अब आपको हम ऐसी शख्सियत से मिलवाने जा रहे हैं। अच्छा, कोई प्राइवेट नौकरी छोड़ना चाहता है? हेलो, कोई प्राइवेट नौकरी छोड़ता है? इन्होंने गवर्नमेंट नौकरी छोड़ दी। वाह वाह। ये बिजनेस करने के लिए वो शख्सियत ने गवर्नमेंट टीचर की नौकरी छोड़कर ये नेटवर्क मार्केटिंग बिजनेस में आए, और सक्सेसफुल कैसे हुए वो खुद अपने मुंह से बताएंगे। प्लीज वेलकम ऑन द स्टेज मिस्टर। ये वही इंसान है जो शुरुआत में गाना गा रहे थे। देख लिया? देख लो इस चेहरे को, अब सुन लो इन चेहरे को। नमस्कार। नमस्कार। पैसा आता है तो सब कुछ आ जाता है। वाह वाह। तुम हेट के दो, मैं जल के दूं। हाँ, अभी है ना शेयरिंग हिंदी में कंपलसरी कर दो। यस यस। और बाहर वाले मालूम नहीं पड़ता आप क्या बोल रहे हो। तो ऐसे भी साधु है, ऐसे हिंदी बोलेंगे। हाँ, जो बात बताई गवर्नमेंट जॉब छोड़ी, मेरे मालूम नहीं था। जब मैंने नौकरी ज्वाइन की ना, तो एक ही ख्याल आता था, कैसा ना बस ये नौकरी करने का, डब्बा लेके जाने का, डब्बा लेके वापस आने का, डब्बा लेके जाने का, डब्बा लेके वापस आएगा। साला एक छोटा सा घर होगा, वो भी लोन पे होगा। छोटी सी कलास गाड़ी आ जाएगी बनती बनती, वो भी लोन पे होगी। ऐसे बड़े होंगे, बच्चे भी बड़े होंगे, बच्चे की शादी कर देंगे, वो भी लोन पे होगी। ऐसे जिंदगी कट जाएगी, बाद में हम रिटायर होंगे। यही जीवन है, यही जीवन होता है। बाद में पेन रखना पड़ता है, चढ़ाना पड़ता है, तो सारी बीमारी का घर आ जाता है। जब रिटायरमेंट आ जाता है ना, तो सारी बीमारी घुस जाती। वो ऐसे सोच लेता है कि मैं अब किसी काम का नहीं, ऐसे होता है। मैंने काफी लोगों का देखा है, जब रिटायर होता है ना, तो चलो एकदम जैसे होश ही नहीं उसमें, ऐसे दिमाग में ले लेता है मैं रिटायर हो गया, मैं किसी काम का नहीं। तो बेचारा अपने को रिटायरमेंट नहीं हो, अपने को ऐसे सामने से नौकरी छोड़नी है। मैंने गवर्नमेंट जॉब 1.5 लाख पगार वाली जॉब छोड़ी। वाह वाह। 1.5 लाख पगार लोगों को मिलती नहीं है। लेकिन जो आपने देखा ना, योगेश भी सर ने बताया, जो हम लोग मित्र बहुत पुराने हैं, 30 साल से दोनों फ्रेंड है। उसने नौकरी की नहीं, मैंने छोड़ दी। ये प्लान देख ले, हम दोनों साथ में बैठे थे। तय ये हुआ कि सर क्या करे। मैं कहती ये रट्टा मारने का, ये बताने का मेरे को नहीं आता भाई। तो क्या करो, मैं आपका लॉगिन कर दो, नीचे मेरा कर दो। ऐसे ही किया, तुरंत लॉगिन कर दिया। आज 45 महीने में
1,77,00,000 रुपया। वाह 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 वाह। तो एक टीचर कर सकता है, आप नहीं कर सकते हो। अब तो मेरे से होशियार हो। टीचर क्या है, सब सोच समझ के करता है, खुद नहीं पढ़ते हैं, देखते हैं। तो हमने देखा कि सारी प्रोडक्ट भी अच्छी है। देखा प्रोडक्ट आपने? हमने कागज पे देखा था, फिर भी डिसीजन लिया था। प्रोडक्ट तुरंत मिल जाती है, हमको नहीं मिलती थी, 25 दिन में मिलती थी, पेंडिंग रहता था। लोग झगड़ते थे, सर मेरा 20 दिन हो गया, अब 2 दिन में आ जाएगी ना। भैया आएगी, तेरे को पहले दूंगा। सबको ही बोलना पड़ता, झूठ बोलना पड़ता था कि तेरे को पहले दूंगा। लेकिन आती थी 70 ज्वाइनिंग आती थी, तो प्रोडक्ट कितनी आती थी? 10 आती थी, तो 5, 7, 8 रह जाते थे। कंपनी को इतना झेलना पड़ा। प्रोडक्ट बनाए इतना खलास, क्योंकि रिजल्ट इतना फास्ट था। वो अपना कोरोना चल रहा था, ऑक्सीजन जनरेट कर रही थी हमारी प्रोडक्ट। लोग खड़े होके हॉस्पिटल से घर आ रहे थे, बिसा के 2 दिन में अच्छा हो जाता था। इतना अच्छा रिजल्ट मिलता था। तो आपको तो सब रेडी है? यस। हमारे पास मीटिंग नहीं थी, कोई रिजल्ट नहीं था, कोई डेमो नहीं था। यही हॉल में मैंने पहले मीटिंग की थी, यही हॉल में। तो आज एक कारवा है योगेश ने जो अभी फादर प्लान जो बोला है, नाम आ गया फादर प्लान और मदर प्लान। हम मदर प्लान में 1,77,00,000 रुपया में कमाया, लेकिन ये प्लान जो पहले दिन से होता ने, तो योगेश ने बोला ना 25 करोड़, 100% 25 करोड़ भरत साधु कमाता। 100%। ये महीने की इनकम हमारी 1,00,000 1,50,000 बढ़ गई योगेश भाई, ये महीने में। ये प्लान अभी तो लॉन्च ही हुआ है ना, तो मेरी इनकम 1,50,000 बढ़ गई महीना। वो इनकम महीने में आएगी। और 12 बजे के बाद बोलना नहीं लीडर को कि सर ये पैसा नहीं आया, मैंने तो रिपर्चेज कर लिया। ये हर महीना पैसा मिलेगा आपको, हर महीने में जैसे पगार मिलती है ऐसी ही, पर लेकिन बड़ी रकम आएगी, थोड़ी 2-5 हज़ार नहीं आएगी। 10,000, 20,000, 50,000। हमारा थोड़ा ज्यादा है क्या कि हम तो सर्वव्यापी ऊपर संपन्न हो गए ना। लोग बोलते हैं सर आप तो पहले जुड़ गए ना, इसीलिए आप कमा गए। मैं तो पहले जुड़ा होता ना तो भाग जाता। नहीं प्रोडक्ट थी, नहीं कोई प्लान था, नहीं किसी को समझा था। हमारी भी इनकम नहीं थी, हम किसको समझाए? भाई तू आए तो मेरा फैमिली बोनस बने ना भाई। तो हाँ, समझा के कान पकड़ के लाना पड़ता था। काफी लोग आए, काफी चले गए, कोई रुका नहीं। नहीं तो आप करवा कर, इसमें हम नहीं कमाएंगे। और लोग मेरे को ये बोलते हैं ये करोड़पति आया देखो। मेरा दोस्त था वो बोलता था करोड़पति आया देखो। अब मैं करोड़पति बन गए तो साला उसकी मुंडी ऐसे हो गई, सही में हो गया। मैं चैलेंज करता हूँ, मैंने जो 45 महीने में अर्न किया ये इनकम, ये अगली 15 अगस्त, ये 15 अगस्त स्टार्ट हुआ, अभी अगली 15 अगस्त मेरी इनकम कम से कम 3 करोड़ और बढ़ जाएगी। 3 करोड़ और बढ़ जाएगी। वो मैं पता है, ये पता है, ये दम है, ये प्राण में दम है। और मैं तो कमाऊंगा। आज जो डिसीजन जिसने भी डिसीजन लिया, वो 3 महीने का जो सर ने मैप बताया 25 लाख का, जाने दो यार, सर की पनौती आपको सर लग गई है, फिर भी 5 लाख तो कहीं नहीं जाएगा 3 महीने में। वो मेरा दावा है। जय हिंद, जय बायोटोरियम। भरत भाई को क्या हर बार टाइम नहीं मिलता है, उसको पहला दिया भाई, क्योंकि मैंने तो पूरा सेमिनार लिया हुआ है, मुझे तो आप लोगों ने सुना है, राइट? हाँ, कोई बात नहीं। हाँ दोस्तों, मेरा नाम भी जानते हो, राइट? नौकरी जिंदगी में की नहीं, लेकिन ये जो बात बताई इन्होंने, नौकरी छोड़ दिया, इसका मतलब ये समझो जितने लोग शेयरिंग करने आए लीडर लोग, राइट, वो लोग फ्री है और कमाते हैं। एक के बारे में जानो तो पता चले। हमारे जयसुख भाई एक्यूप्रेशर एंड मैग्नेट थेरेपी के मास्टर है। बायोटोरियम के अलावा उनका ये बिजनेस है। ऐसा नहीं है कि भाई वो फ्री बैठे रहे थे और पकड़ कर ले आए और कमा गए, ऐसा नहीं है। बाहर की दुनिया में भी ऑलरेडी बहुत सारे वर्क करते हैं। भानु भाई फाइनेंस का बिजनेस है, खेतीबाड़ी का बिजनेस है, बहुत सारी एक्टिविटीज है, मोबाइल की शॉप है, 2 ऑफिस है, बहुत सारी एक्टिविटी है, फिर भी बायोटोरियम से कमाए। भरत भाई जॉब थी, छोड़ दिया। हमारी शिल्पा बेन पारेख ब्यूटिशियन है, रीना बेन, जितने हमारे संजय भाई मोदी साहब, वो तो बहुत बड़े कलाकार है, वो सिंगर है,
कलाकार मतलब वो गलत कलाकार नहीं बोल रहा हूँ, वाकई में सिंगर है यार। वॉइस ऑफ मुकेश है यार, क्या खूब लगती है, बड़ी सुंदर, उनके मुंह से सुनो यार, पता चले। हाँ, वाकई में आपको सुंदर बना देंगे। मतलब कोई फ्री नहीं है बंदा। अरे आपका हमारे गोविंद भाई गवर्नमेंट जॉब से रिटायर्ड है, हमारे रामजी काका बैंक में, सोचो बैंक में जॉब किए, पागल बंदा है, इस प्लेटफॉर्म पर से प्रोडक्ट लेके काम कर रहा है। गोविंद भाई गवर्नमेंट जॉब। मैं आपको इसीलिए बता रहा हूं कि जो लोग फ्री है ना उसको तो ढूंढो ही मत, उसको लाओ ही मत, क्योंकि फ्री वाले जिंदगी पर फ्री रहने वाले हैं, वो कभी कुछ नहीं करेंगे। जिनको कीमत है, टाइम की कीमत, पैसों की कीमत, हेल्थ की कीमत, वही लोग कमा सकते हैं। ये बता देता हूं, ये कीमत नहीं है, वो क्या कमाएंगे जिसको कीमत ही नहीं है। ऐसे सोसाइटी में पान के गल्ले पर, कहीं चौराहे पे ऐसे ही फालतू समय निकालते हैं। हमारे घर में भी टीवी है, हमारे घर में सब कुछ है, फिर भी ऐसे बर्बाद नहीं करते, टाइम ही बर्बाद नहीं करने का। हमारी पूरी सोसाइटी का ग्रुप है, रोज मैसेज आते रहते हैं, कोई ना कोई डालते रहते हैं। तो मुझे एक हमारे जीतू भाई करके दोस्त है, उन्होंने आप ग्रुप में हो या कभी कोई मैसेज नहीं देता। मैंने बोला मैं जिस दिन मैसेज स्टार्ट करूंगा थक जाओगे आप। और कल रात पूरा बायोटोरियम ठोक दिया, पढ़ते जाओ पढ़ते जाओ, तब पता चला क्योंकि भी आप ये क्या करते हो। मैं तो कुछ भी नहीं करता यार, आप जानते तो हो, कुछ भी नहीं करता, बस ये नई नई कारें लाता हूँ और अभी नया नया मकान ढूंढता हूँ खरीदने के लिए, यही काम करता हूँ और यही काम करते करते इतने कमाए। क्या बात करते हो, समझाओ मुझे, ऐसे नहीं समझते, उसके लिए टाइम निकालना पड़ेगा। 2-5 मिनट में समझने वाली बात नहीं है, समझ में आया बात? टाइम बर्बाद मत करो यार, बहुत कीमती है समय, बहुत कीमती। जिनके पास समय नहीं बचता ना उनको जाके पूछ के आओ, पता चलेगा। क्योंकि जिंदगी कुदरत ने दी है, जन्म दिया है ना, डेट ऑफ बर्थ, जो बर्थडे मनाते वो मालूम है, डेट ऑफ एक्सपायर किसी को मालूम नहीं है, वो कुदरत ने सीक्रेट रखा हुआ है, कभी भी कब भी उठा लेगा, पता नहीं चलता है। इसीलिए जितना समय मिला है, जितना आपके पास समय है, उसका सही उपयोग करो। हम लोग इस प्लेटफॉर्म पर खाली पैसे नहीं कमाना सीखे। अगर कुदरत आके बोल दे ना कि योगेश ठक्कर तेरे पास 2 मिनट है, उसके बाद मैं तुझे ऊपर बुलवा लूंगा, तो वो 2 मिनट है ना, मैं कुछ भी नहीं सोचू, वो 2 मिनट में मैं यही आपको बताऊंगा कि आप लोग यहाँ रहोगे, मैं तो चला जाऊंगा, लेकिन आप लोग करोड़पति कैसे बनोगे, यही मैं बता के चला जाऊंगा। इसका सदुपयोग यही करूंगा। समझ में आया? क्योंकि हम लोगों को तो पता चल चुका है, जाना एक दिन फाइनल है, टाइम भी फाइनल है, प्लेस भी फाइनल है, सब कुछ फाइनल है। काहे के लिए उसकी चिंता करने की, काहे के लिए चिंतित उसकी टेंशन लेने की भाई? समझ में आया? और पैसा तो कमाओगे दोस्तों, पैसों से भी ज्यादा, ये नए लोगों के लिए बात कर रहा हूं, पैसों से भी ज्यादा दुनिया की सबसे ताकतवर चीज आप यहाँ से कमा सकते हो। पैसों के अलावा, जानना चाहते हो नए लोग? नए लोग जानना चाहते हो? सब दुनिया की सबसे ताकतवर चीज क्या है मालूम है? लोहा है कि नहीं? सबको काट सकता है, काट सकता है कि नहीं काट सकता? लेकिन लोहा से भी ताकतवर चीज एक और है, इसको बोलते हैं आग। क्योंकि साला लोहा को भी पिघला कर पानी बना देता है, उसमें इतनी ताकत रहती है कि नहीं? आग से भी ज्यादा ताकतवर चीज एक और है, वो है पानी। क्योंकि आग को भी बुझाकर राख कर देता है, लेकिन पानी से भी ज्यादा ताकतवर चीज एक और है, वो है आप लोग। क्योंकि पानी को भी आप पी जाते हो। समझ में आ रहा है? इंसान मतलब, और इंसान से भी ज्यादा ताकतवर चीज है उसकी मौत, क्योंकि इंसान को ही खत्म कर देती है। लेकिन मैं इससे भी एक और ताकत की बात कर रहा हूं, जो अगर वो ताकत आपके पास आ गई तो आपकी मौत को भी वो ताकत पीछे धकेल सकती है। वो ताकत है सबकी दुआएं, सबकी दुआएं दोस्तों। अगर ये प्रोडक्ट दिया ना, लोग दुआएं देंगे। किसी को कमाना सिखाया, लोग दुआएं देंगे। यही चीज इसी प्लेटफॉर्म पर मिल सकती है, हमने पाई है। तो आप सभी लोग वही चीजें पाए, ऐसी ही शुभकामनाएं के साथ विश यू ऑल द बेस्ट, लव यू ऑल, थैंक यू सो मच।
નવા લોકો આયા એમને બોલાવી લો ને. સો થેન્ક યુ સર. સો આજ